એની દિશા. બંધ કમાડના થાકને લાગે આ ભારી એની દિશા. ખુલ્લી બારીને જણાવે થશે આભારી એની દિશા. અચલ રહે ચિત્ર એક જ નયનમાં, રંગ ઘોળીને ચિત્રકારે જાણે લવારી એની દિશા. ઉઘડતી અને મહેકતી કોગદી પડે સવાર, વાદળ ખોયાને હિસાબે આભે સવારી એની દિશા. વાતનો વંટોળ જોજે કરશે દશા ભરમાવીને, વ્યથા એની છે હવા ચક્રાવે મઠારી એની દિશા. ઝાકળના ઘાવ છાના બંધ બારીએ પલળ્યા, ફેરવી સૂકા એકાંતને ખીલશે મદારી એની દિશા. સમય નવા રૂખ દેખાડી વહીને કહી જાય છે, મુલાકાતી ખગને સહારે મોસમે હકારી એની દિશા. મન ભરીને ઓ કુદરત એવી તને નિહાળીએ, ભરમ મનના વ્યર્થ લાગે અર્થ દેનારી એની દિશા. બંધ કમાડના થાકને લાગે આભારી એની દિશા. ખુલ્લી બારીને જણાવે થશે આભારી એની દિશા. બંધનમાં વાસેલા દરવાજા ભારરૂપ હોય ત્યારે ઉમ્મીદ ભરેલી ખુલ્લી બારીનો આભાર માનતી આ કવિતા કલ્પના સાથે હકીકતનું સુમેળભર્યું વર્ણન કરવાની કોશિશ કરે છે. બારી સાથે સુખ દુઃખનો સંગાત થઈ ગયો છે. એ બારી સાક્ષી છે. કુદરતના ખોળે દુઃખનો અંધકાર દૂર કરીને પ્રકાશની દિશા દેખાડી છે. એ બારી ખુલતા જ નવી દુનિયા નજર સમક્ષ દેખાય છે, જે બદલી નાખે છે મનોદશા. ખુલ્લી બારી બહાર એક સ્થિર નજારો અને મનમાં એક વિચાર જે સતત આંખ અને મનને વિચલિત કરે છે. કુદરતના રંગ ભરનાર ચિત્રકાર ઈશ્વર રોજ નવા રંગો ભરીને બારી બહારની છબીને નવું રૂપ, રંગ અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. એ રોજ નવા રંગોથી બદલાતા ચિત્રમાંથી પ્રેરણા મળે છે, જે મનમાં ઘોળાતા એકને એક વિચારોને સકારાત્મક દ્રષ્ટિકોણ અર્પે છે. જીવનની દરેક સવાર નહીં તો એકાદ એવી મહેકતી આવે જાણે મોસમનો પહેલો મહેકતો વરસાદ અને ઉઘાડ નીકળ્યો હોય. કેટલાય વાદળો વરસ્યા વગરના વિખેરાઈ ગયા, જેનો હિસાબ આભરૂપી વિશાળ હૃદયે સાચવી રાખ્યો છે. એ આભ પર સવાર થઈ વાદળો આજે મન ભરીને વરસી લે અને ફરી સજાવી દે જીવનની નવી સવાર. વાદળ સાથે વંટોળ આવશે જે બારીને પછાડશે અને અથડાવશે. વાતો અને અફવાનું તોફાન જેમ આત્મવિશ્વાસને તોડી નાખે છે. આફતોના ચક્રાવ અચાનક આવીને શાંતિને ભંગ કરી દેશે. માંડ સ્થિર થયેલા મનને દિશાહીન અવસ્થામાં લાવી મૂકશે. બારીને આ ગાંડીતૂર હવાની ફરિયાદ કરવી પણ નકામી લાગે છે. અસ્વસ્થ મનની કહાની બયા કરે છે આ બારી, જેના કાચ પર ઝાકળ બની શોભતા બિંદુઓ હકીકતમાં કહે છે એકલતામાં ખરેલા આંસુની વ્યથા. જેમ મદારી ખેલમાં લાચારીની કથા હાસ્યાસ્પદ બનાવી ઢાંકી દે છે, એમ બારીએ ઊભા રહીને વીતેલો એકાંતનો સમય જ્યાં નયનોએ હળવાથી સંભાળી લીધો હતો, એ હાસ્યનો મુખવટો પહેરી લઈ એકાંતને સમૂહમાં ફેરવી દેશે. સમયની આદત છે બદલવાની, સાથે શિખામણ દઈ આગળ વધવાની. મોસમ બદલાય ને પક્ષીને સ્થળાંતર કરવા માટે નિસર્ગ સંકેત આપતો રહે છે. એ મુલાકાતી મહેમાન દર્શાવે છે કે અનુભવને સહારે પ્રયત્નોની દિશા બદલતા રહેવું જોઈએ. કુદરતનો એ સંકેત સમયે સમયે સમજવો જ રહ્યો. કુદરત આપણો સાચો શિક્ષક છે, પણ આપણે સાચા વિદ્યાર્થી બનીએ છીએ ખરા? દરવાજો પંથક માટે ભલેને બંધ હોય, પણ બારીની ખુલ્લી દિશા કેટલું બધું શીખવી રહી છે. દ્રષ્ટિની વિશાળતા મનની ઝંઝાવાતને સમાવી લે છે.
બંધ બારીને ખોલી જોઈએ ત્યારે બધા જ વિચારો ભ્રમ અને ખોટા અહંકારને આપતા દિલાસા સિવાય કાંઈ નહીં લાગે. સાચો અર્થ પ્રકૃતિ પાસે છે, બારીકાઈથી નિહાળી જોવાની જરૂર છે. પ્રશ્નોના ઉકેલ મળી જાય ને તો આભાર માનવાનું ભૂલશો નહીં. રચના હિના જોશી, કાવ્યા.